જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. ચાલો આજે આપણે અત્યારે સવારમાં ફેરીમાં નીકળી જાઉં. ત્યાર પછી બપોર પછી પાછો માલ ભરી ને ફેરીમાં નીકળશું. હવે આપણે સોડા, સાબુ, સેવ, પાપડીનું બધું ભરાઈ ગયું છે. હવે આપણે ફેરીમાં નીકળશું. મિત્રો, બપોર પછી આપણે ફેરીમાં નીકળ્યા હતા ને વરસાદ આજે આવી ગયો છે ને સરસ મજાનો વરસાદ ચાલુ છે. ધીમો બહુ ફાસ્ટ નથી ને થોડોક જંગલ વિસ્તાર છે એટલે અહીંયા થોડોક વરસાદ વધારે લાગે આપણને. ધીમો વરસાદ આવે છે ને રોડમાં આપણે પદરું હેલા રહીએ છીએ. આ રોડ આપણે બહુ વિવાદાસ્પદ વાળો રોડ છે. અડધો કરે અડધો ન કરે. આ રોડ કરી નાખ્યો, અડધો ઓલો બાકી હોય એ પૂરો થાય આ થઈ જાય, એ પતી જાય આ પતી જાય. એટલે બે રોડ કોઈની ક્યારે થયા નથી એટલે પબ્લિકને કાયમ માટે હેરાન જ રહેવાનું છે. હજી તો મેં અમુક રોડ બતાવ્યા નથી. એ રોડમાં તો આ રોડમાં તો એમ થાય ઘોડા ઉપર બેઠા છે, પણ એ રોડમાં એમ થાય ખાંડિયા ઉપર બેઠા છે. ખાંડિયામાં કેમ આમ હિલ લાગે, આમ ધડીંગ આમ આગળ જાય પાછળ જાય એવા રોડ પણ હજી છે અમારે બગસરા તાલુકાની. ખેતરો બધા લીલાછમ અને ધીમો વરસાદને કારણેથી વાતાવરણ એકદમ સરસ મજાનું થઈ ગયું છે. જ્યાં મોટા ખાડા પડી ત્યાં સરફળા પાણીને ધોઈ નાખી દીધી છે. રોડ તો અહીંયા બનવાની બહુ વાર લાગશે. હવે ડામર છે ને, આધુનિક ડામર આવી ગયો. લગભગ ચોમાસાની અંદર છોટી જાય એવો ડામર આવ્યો. એટલે ચોમાસામાં રોડ ચાલુ કર્યા બધા. 2-3 દી પહેલાં મેં તમને એક રોડ બતાવ્યો હતો, ત્યાં ઓલો ઘોડાની પતરું વાળો, એ ચોમાસામાં થયો. અને આ રોડ ઉપર પણ એક ઓલી બાજુના જે રોડ ઉપર રોડ થયો છે એ ચોમાસામાં થયો. હું આમ ફેરીમાં ગયો ત્યારે પાણી પીરું હતું ખાડામાં. વળતા આવ્યો ને તો રોડ થઈ ગયો. તો એ પાણી રોડ પી ગયું કે શું થયું ભગવાન જાણે, પણ ત્યાં ડામર પથરાઈ ગયો હતો. એટલે આવું બધું છે ને હાલ્યા કરે. બીજું તો કેમ કરવાનું આપણે? આ બધાની વચ્ચે જ આપણે હાલવાનું છે. વાહનમાં આપણે લોડિંગ પડ્યું એટલે થોડું ઘણું પેરેન્ટેજ વધી જાય. આ જંગલ વિસ્તાર છે, વાતાવરણ બે બાજુ ફર્સ્ટ ક્લાસ. બધા સિંહોના ઘર છે. લોકેશન બની ગયું છે.